જય રામદેવ પીર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે રામદેવ પીરને આપણે પ્રસન્ન કરવા હોય તો કઈ કઈ ભૂલો ના કરાય અને શું કરવાથી રામદેવ પીર આપણા ઉપર પ્રસન્ન થાય। તો મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વનો થવાનો છે, એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જુઓ છો એ પણ લખજો। અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જુઓ મિત્રો, જે લોકો રામદેવ પીરની પૂજાપાઠ કરતા હશે અને રામદેવ પીર ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હશે એ લોકોને તો ખબર જ હશે કે રામદેવ પીરની કૃપાથી એમના જીવનમાં કેવા કેવા બદલાવ થયા છે। એમને ખુદને ખબર નહીં હોય કે એમના અટકેલા કામ કેવી રીતે પૂરા થયા છે, એમનો આવક ઓછી હશે પણ એમનું કેવી રીતે વ્યવહાર સચવાતા હશે ખુદ એ લોકોને ખબર ના હોય। કેમ કે રામદેવ પીરના આશીર્વાદ જેમને મળી ગયા ને એમનો તો બેડો પાર થઈ ગયો એમ જ સમજવાનો। કેમ કે આ કળિયુગમાં પણ રામદેવ પીર હાજરા હજુર છે અને રામદેવ પીર એમના પડચા આપતા જ રહે છે, પણ આપણે એમના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। તો હવે આપણે વાત કરીએ કે રામદેવ પીરને પ્રસન્ન કરવા હોય અને એમના આશીર્વાદ મેળવવા હોય તો આપણે શું કરવું પડે। તો મિત્રો, એના માટે આપણે પહેલાંથી જ વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં છે જ, તમે ના જોયો હોય તો જોઈ લેજો। પણ આ વિડીયોમાં હું એની મોટી મોટી જાણકારી આપી દઉં તો રામદેવ પીરને પ્રસન્ન કરવા અને એમના આશીર્વાદ મેળવવા માટે સૌથી પહેલાં તો આપણને રામદેવ પીર ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। અને બીજું, આપણે રામદેવ પીરના ચરણોમાં જઈ આપણા બધા દુઃખ રામદેવ પીરને કહેવાના છે અને બીજું બધું ભૂલી જ જવાનું છે, બધું રામદેવ પીર ઉપર છોડી દેવાનું છે કે બાબા હવે જે કરો એ તમે। અને પછી રામદેવ પીર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીને આપણે બધું ભૂલી જ જવાનું કે હવે રામદેવ પીર કરશે એ ખરું। પછી આપણે રામદેવ પીરની બીજ ભરવાનું ચાલુ કરવાનું છે અને એ બીજ કેટલી ભરવાનું એનું કોઈ નક્કી ના હોય, જેવી તમારી શ્રદ્ધા। તમે 2 થી 3 બીજ ભરશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે અને એ તમને ખુદ જોવા મળશે। એ તમને કોઈ કહે અને તમને ખબર પડે નહીં, એનું કેવું રિઝલ્ટ મળ્યું એ તમારે ખુદ જોવાનું હોય છે અને તમને ખબર પડી જ જાય। પણ એના માટે તમારે રામદેવ પીર ઉપર પૂરેપૂરો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। અને પછી આટલું કર્યા બાદ જો તમારાથી થઈ શકે તો ધર્મના કાર્યો કરજો અને કોઈ જરૂરિયાતમંદ હોય એની મદદ કરજો અને કોઈ કુવાસીની મદદ કરજો અને તમારાથી જેટલા બને એટલા ધર્મના કાર્યો કરજો। અને બીજું ખાસ કે જીવનમાં એક નિયમ બનાવી લેવાનો તો ક્યારેય પણ કોઈનું ખોટું નહીં કરવાનું। જો તમે ધર્મના કાર્યો કરશો, જીવનમાં ક્યારેય કોઈનું ખોટું નહીં કરો અને રામદેવ પીર ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો તમારે બીજું કશું કોઈ કરવાનું રહેશે જ નહીં। રામદેવ પીર તમારા ઉપર આપોઆપ પ્રસન્ન થઈ જશે અને એમના આશીર્વાદ તમને જરૂરથી આપશે। બસ આટલું જરૂરથી કરજો। અને હવે વાત કરીએ કે રામદેવ પીરના આશીર્વાદ મેળવવા માટે આપણે કઈ કઈ ભૂલો નથી કરવાની। તો મિત્રો, સૌથી પહેલાં તો મેં આગળ વાત કરી એમ કે ક્યારે આપણે જીવનમાં કોઈનું પણ ખોટું નહીં કરવાનું। ભલે એક સમય તમે કોઈનું ભલું નહીં કરો તો ચાલશે, પણ ખોટું તો ક્યારેય નહીં કરવાનું, કોઈના સાથે અન્યાય નહીં કરવાનો, કોઈની ખોટી હાય નહીં લેવાની। અને બીજું, મોસ માટી અને દારૂ જેવા કોઈ પણ વ્યસનથી હંમેશા માટે દૂર થઈ જવાનું। અને જો તમારો કોઈ મિત્ર કે કોઈ પણ વ્યક્તિ તમને સલાહ આપે કે આવું દારૂ જેવી વ્યસનથી કંઈ ના થાય, મતલબ કે તમને આવા વ્યસનવાળા અવળા રસ્તે લઈ જાય તો તમારે આવા વ્યક્તિથી દૂરી બનાવી લેવાની। મિત્રો, જે માણસ તમને ખોટા રસ્તે લઈ જવાની સલાહ આપે ને એવા માણસોની ક્યારેય પણ સંગત ના કરવી, કેમ કે એ પોતે તો ખરાબ હોય પણ આપણને પણ ખરાબ કરે। તો મિત્રો, વિડીયોમાં મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમે કરજો। રામદેવ પીરના આશીર્વાદ તમને જરૂરથી મળશે અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખી અને વિડીયો તમે કઈ જગ્યાએથી જુઓ છો એ જરૂરથી લખજો। અને આ વિડીયોને તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર જરૂરથી કરજો કે જેથી કરીને એમને પણ રામદેવ પીરના આશીર્વાદ મળે। અને જો તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે આ ચેનલ પર હું આવા દેવગતિ વિશે માહિતીવાળા વિડીયો જ અપલોડ કરું છું। જય રામદેવ પીર।